નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વેપારીઓ, આયાતકારો, મિલરો સહિત તમામ સ્ટોક હોલ્ડિંગ એકમો પાસેથી કઠોળના સ્ટોક વિશે સાપ્તાહિક માહિતી એકત્ર કરવાનો નિર્દેશ આપ્યો છે। સંગ્રહખોરીને રોકવા અને દાળના ભાવને નિયંત્રણ કરવા હેતુથી આ સૂચના આપવામાં આવી છે। ફેબ્રુઆરીમાં ખાદ્ય ફુગાવાનો દર એક વર્ષ અગાઉ 5.9%ની સરખામણીએ 8.66% હતો। કઠોળના ભાવમાં 18.9%નો વધારો થયો છે, જે કેન્દ્રએ રાજ્યોને સમયાંતરે મુખ્ય બંદરો અને કઠોળ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો પરના વેરહાઉસ સ્ટોક તપાસવા અને ખોટી માહિતી આપનારાઓ સામે કડક પગલાં લેવા જણાવ્યું હતું। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જીરુના બજારના ભાવની વાત કરીએ તો ગઈકાલે ગુરુવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરુના બજાર ભાવ 3650 થી 4575 સુધીના બોલાયા હતા, જ્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુના ભાવ રૂપિયા 3451 થી 5101 સુધી બોલાયા હતા, તેમજ જેતપુરના માર્કેટિંગ યાર્ડમાં જીરુના ભાવ 4050 થી 43096 સુધી બોલાયા હતા। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવા વાહનોના રજીસ્ટ્રેશન ઓનલાઈન કામગીરી આરટીઓના બદલે હવે વાહન ડીલરોને સોંપાઈ છે। કામગીરી સોંપાયા બાદ વાહન ડીલરો ગ્રાહકો સાથે મન ફાવે તે રીતે વર્તન કરીને નાણાં ખંખેરતા હોવાની અને ઘણા વાહન ડીલરો નંબર પ્લેટ વગર નવા વાહનનું વેચાણ કરતા હોવાની ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઈ હતી, જેના પગલે રાજ્યમાં નંબર પ્લેટ વગરના નવા વાહનનું વેચાણ કરનારા વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશ અપાયા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વધતી જતી ગરમીને કારણે વેસ્ટર્ન રેલવેની ચર્ચ ગેટથી વિરાર સુધી દોડતી એર કન્ડિશનર લોકલમાં પ્રવાસીઓની ગીર્દી વધી રહી છે અને એમાં વગર ટિકિટે અથવા અન્ય ક્લાસની ટિકિટ પર પ્રવાસ કરતા પ્રવાસીઓને પકડવામાં આવી રહ્યા છે। વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું કે 2023ના એપ્રિલથી 2024 માર્ચ સુધી વગર ટિકિટના પ્રવાસીઓ પાસેથી કુલ 173.89 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। 2022-23ની સરખામણીમાં આ દંડની રકમ 25% જેટલી વધારે છે। દર મહિને આશરે 5000 ખુદા બક્ષો આ ટ્રેન પ્રવાસ કરતા ઝડપાઈ રહ્યા છે।